વેલકમ બેક ટુ માય ચેનલ ગુજ્જુ પરિવાર। આજે આપણે વાત કરીશું આપણો પ્રિય અને પવિત્ર તહેવાર રક્ષાબંધન વિશે। રક્ષાબંધન એટલે કે આપણા દેશનો પ્રિય અને ભાઈ બહેનના હિતનો પવિત્ર તહેવાર। ભારતીય સંસ્કૃતિના પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધન, જેને આપણે બળેવ કહીએ છીએ, અને સાગર ખેડૂતો તેને નાળિયેરી પૂનમ કહે છે। ભાઈના જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક એટલે કે રક્ષાબંધન। હિન્દુ સમાજમાં બહેન ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધી તેની સર્વ પ્રકારે રક્ષા થાય એવી પ્રાર્થના કરે છે। ભાઈ તેને પ્રેમથી ભેટ સોગાદ આપી સ્નેહ પ્રગટ કરે છે। રાખડી એ માત્ર સૂતરનો તેતુ નથી, પણ એ શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનના સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે। આ તહેવારમાં આધ્યાત્મિક સાથે ઐતિહાસિક કથા પણ જોડાયેલી છે। ભવિષ્ય પુરાણ અનુસાર દેવતા અને દાનવ વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે દેવરાજ ઇન્દ્રની પત્ની સૂચિએ બધા જ દેવતાઓને રક્ષાસૂત્ર બાંધી હતી। આ એકતાના બળથી બધા જ દેવતાઓએ અસુરો સામે વિજય મેળવ્યો હતો, અને મહાભારતના યુદ્ધ સમયે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા માટે તેમના કાંડે રાખડી બાંધી હતી। માતા કુંતીએ પણ તેમનો પૌત્ર અભિમન્યુની રક્ષા માટે તેમના કાંડા પર રાખડી બાંધી હતી, અને કૌરવો સામે 7 કોઠાનું યુદ્ધ લડવા માટે મોકલ્યો હતો। એક ઇતિહાસ ગાથા અનુસાર ચિત્તોડગઢની રાણી કર્ણાવતીએ પોતાના સામ્રાજ્યને બચાવવા માટે હુમાયુને રાખડી મોકલી અને બહેનના સંબંધે મદદ માંગી હતી। માતા લક્ષ્મીએ પણ ભગવાન વિષ્ણુને બચાવવા બલિરાજાના હાથે રાખડી બાંધી ભગવાનને મુક્ત કરાવ્યા હતા। રક્ષાબંધન આમ તો દરેક રાજ્યમાં અલગ અલગ રીતે મનાવાય છે, પરંતુ આપણા ગુજરાતીમાં ખાસ કરીને બહેનો ભાઈના કપાળ પર કુમકુમનું તિલક કરી ભાઈની લાંબી ઉંમરની કામના કરે છે। ત્યારબાદ એ કંકુના તિલક પર ચોખા લગાવે છે। એ ચોખાને અક્ષત કહે છે, અને અક્ષતનો અર્થ એ થાય કે જે અધૂરો ન હોય। આમ ચોખા લગાડી ભગવાનને કહે છે કે મારા ભાઈના જીવનમાં કંઈ અધૂરું ના રહે, જીવનની તમામ સુખ સુવિધાની પ્રાપ્તિ થાય એ ભાવ સાથે પ્રાર્થના કરે છે। ત્યારબાદ જમણા હાથ પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે। કલાઈ પર દોરો બાંધવાથી નસ પર દબાણ બને છે, જેનાથી 3 દોષ પર નિયંત્રણ રહે છે। એ 3 દોષ એટલે કે વાત, પિત્ત અને કફ। કામના કરે છે કે આ 3 દોષથી મારા ભાઈના શરીરની રક્ષા કરો। ત્યારબાદ ભાઈને મીઠાઈ કે સાકર ખવડાવી તેનું મીઠું મોં કરાવે છે, જેથી એ મીઠાઈ કે સાકરમાં જેવી મીઠાશ છે એવી જ મીઠાશ મારા ભાઈના જીવનમાં બની રહે એવી મંગલ કામના કરે છે। સૌથી વિશેષ વાત તો એ છે કે બહેન જેટલા ઉત્સાહથી ભાઈને રાખડી બાંધે છે એનાથી એ અનેક ગણા ઉત્સાહથી ભાભીના હાથે પણ રાખડી બાંધે છે, જેને લુંબા રાખડી કહે છે, જે સુંદર લટકણ અને ઘૂઘરીથી જડેલી હોય છે, અને એ ઘૂઘરીના રણકાર જેવું જ મારા ભાઈ ભાભીનું દાંપત્ય સુખ અને સાહેબી વચ્ચે રણકતું રહે એવી પ્રભુ પ્રાર્થના કરે છે। આવી રીતે બહેન ભાઈને હેતથી કાંડે રક્ષા કવચ બાંધી અંધારે અજવાળે ચારેય દિશાએ ઈશ્વર મારા ભાઈની રક્ષા કરે એવી ભાઈના યોગક્ષેમ માટે મનોમન અઢળક પ્રાર્થના કરે છે। અને ભાઈ બહેન કરતા ઉંમરમાં કે પદમાં ભલે ગમે તેટલો મોટો હોય તો પણ બહેન સામે આદરવશ માથું ઝુકાવે છે, અને બહેનના સુખના ભંડાર ભર્યા રહે અને તારા મંગળની લીલોતરી કાયમ રહે એ માટે હું તારી પડખે રહીશ એવું વચન આપે છે। હેતથી ભેટ સોગાદ આપે છે, અને ભાઈના ઘરે બહેનને ભાવતા ભોજન પીરસાય છે। આમ મનસા વાચા કર્મણા ચહુદીશ ચહુલોક, આ વચનના બંધનથી વહાલી બહેનને કાયમ રક્ષા કવચ દ્વારા મુક્તિનો સધિયારો એટલે કે રક્ષાબંધનનું પર્વ। આમ ખરા અર્થમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનને કાંડે બાંધેલી રાખડી હોય છે, જેમની પાછળ બહેનનો ઉદ્દેશ્ય એ હોય છે કે ઈશ્વર દ્વારા હર પલ હર ઘડી તારી રક્ષા થાય અને મારી રક્ષા તું કરે।
આમ ખરા વ્યાપક અર્થમાં આ તહેવારનું કેન્દ્રીય તત્વ એટલે કે રક્ષાભાવ. તો આ પવિત્ર તહેવાર નિમિત્તે આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા ભાઈ બહેન કે મિત્રોની સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય જરૂર લખો. અને દુનિયાના તમામ ભાઈની ઈશ્વર રક્ષા કરે એ ભાવ સાથે જય શ્રી કૃષ્ણ. અસ્તુ.